મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલી પોલીસે મોટી કાર્યવાહી કરતા પત્તા ગોબીની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ બાતમીના આધારે બોડેલી જંબુગામ રોડ પર મેડિયા બ્રિજ પાસે પોલીસ ટીમે ટ્રકને અટકાવી તપાસ કરતા પત્તા ગોબીના થેલો નીચે ખાકી બોક્સમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 6388 બોટલો મળી આવી હતી, જે કિંમત અંદાજે 17.13 લાખ રૂપિયા થાય છે। જે પોલીસે ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 42.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને હિમાચલ પ્રદેશના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપીઓના સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે બોડેલીમાં પત્તા ગોબી નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો તે લઈ જવામાં આવી રહ્યો હતો, જે પોલીસ દ્વારા ટ્રકમાંથી વિદેશી દારૂને જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જે પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ અધિનિયમનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે બાતમીના આધારે બોડેલી જંબુગામ રોડ પર મેડિયા બ્રિજ પાસે પોલીસ ટીમે ટ્રકને અટકાવી તપાસ કરતા પત્તા ગોબીના થેલો નીચે ખાકી બોક્સમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની જથ્થો 6388 બોટલો મળી આવી હતી, જે કિંમત અંદાજે 17.13 લાખ રૂપિયા થાય છે। જે પોલીસે ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 42.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જે હિમાચલ પ્રદેશના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે બોડેલીમાં પત્તા ગોબી નીચે દારૂ છુપાવવામાં આવી રહ્યો હતો, જે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જે 42 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવી રહ્યું છે। જે હિમાચલના પ્રદેશના 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। બોડેલી પોલીસે પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે।